વચનામૃત ગઢડા મધ્યનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું, તારીખ 12/8/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જે સમજવું હોય તેણે ભગવાનનું બળ આવું રાખવું જે સદા સાકાર અને સર્વ અવતારોના અવતારી એવા સર્વોપરી ભગવાન મને મળ્યા છે. સાર બીજો, જો આવી સર્વોપરી અને સાકારપણાની નિષ્ઠા ન હોય તો બધા જ વચનો પાળતો હોવા છતાં તે અક્ષરધામને નહીં પામે. સાર ત્રીજો, જેને આવી રીતે ભગવાનનું બળ સર્વથી અધિક હોય તે જ એકાંતિક પાકો સત્સંગી છે. બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. ચોથો, ભગવાનના સ્વરૂપનું થોડું અમથું બળ પણ અર્જુનની જેમ આપણી મોટા ભય થકી રક્ષા કરે છે. પાંચમો, આ વાત ધર્મને ખોટા કરવા નથી, પણ કોઈ કાળે જીવ કલ્યાણમાંથી પડે નહીં એટલા માટે છે. સાર છઠ્ઠો, ભગવાનનો આવો અતિ દ્રઢ આશરો રાખવો એ સારનો પણ સાર છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી ને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટક્યો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી, અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંત્ય ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કાંઈ શોક કરીશમાં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં, અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો, તેણે કરીને એમ જાણ્યું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિવાનને તો
ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે, જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે, જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે, જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચેબ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે છે, હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે, આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માન્યું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 9મું થયું.